અંબાજી મંદિરનો ઇતિહાસ શું છે અને હિન્દુઓ એને આટલું પવિત્ર કેમ ગણે છે? અંબાજી મંદિર આમ તો ગુજરાતમાં માટે પવિત્ર ધાર્મિક સ્થાન છે, જે થોડા મહિનાઓ પહેલા મંદિરના પ્રસાદ તરીકે મોહનથાળના બદલે ચીકી આપવાનો વિવાદ થયો હતો. તે આસ્થાનો મુદ્દો બની ગયો હતો. રાજ્ય સરકારે મોહનથાળના બદલે ચીકીનો જ પ્રસાદ ચાલુ રાખવાની વાત કહી હતી. સદીઓથી ચાલી આવતી મંદિરની પરંપરા ફેરફાર કરવાના કારણે ત્યાં મોટો વિવાદ થયો હતો. જો કે ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો ને તેમાં હાલમાં જ નકલી ઘી વાપરવાનો વિવાદ સામે આવ્યો હતો. અંબાજી મંદિરના ઇતિહાસની કહાની. હિન્દુ ધર્મના પ્રચલિત માન્યતા પ્રમાણે 51 શક્તિપીઠ છે અને અંબાજી મંદિર તેમાંથી એક છે અને તેની ગણના સિદ્ધપીઠ તરીકે થાય છે. હિન્દુ માન્યતા અનુસાર શિવ તાંડવ કર્યું ત્યારે સતીનું હૃદય અહીં પડ્યું હતું. આઝાદી પહેલાં આરાસુરી અંબાજીનું મંદિર દાતા ટ્રસ્ટ હેઠળ આવતું હતું અને પરંપરા શાસકો દ્વારા તેનું નિયમન કરવામાં આવતું હતું, જેઓ રાજા વિક્રમાદિત્ય વંશ હોવાનું માનવામાં આવે છે. આઝાદી બાદ વિલીનીકરણ સમયે વિવાદ થયો હતો, જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. એ પછી 1970માં ફરી નીચલી અદાલતમાં કેસ દાખલ થયો હતો. ગત વર્ષે તેનો ચુકાદો આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કેસને આગળ વધારવા બદલ દાતાના પૂર્વ સર્જવી પરિવારને દંડ ફટકારવામાં આવ્યો હતો. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત અને રાજસ્થાની સરહદે આવેલા આ તીર્થયાત્રાના દર્શન કરે છે. વિલીનીકરણ વખતે મંદિર સંચાલનને લઈને થયેલો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. 17 માર્ચ 1960ના રોજ ઠરાવ દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરાઈ. 1970માં પૃથ્વીરાજસિંહ દ્વારા ફરી એક વખત દાતાની કોર્ટમાં માલિકી હકનો દાવો કરવામાં આવ્યો હતો. આરાસુર પર્વત પર આવેલું હોવાથી તે આરાસુરી અંબા માતા તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં હિન્દુઓ આ મંદિરના દર્શનો આવે છે. હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ માન્યતા માર્કંડેય પુરાણમાં અંબાજી મંદિરના ઉદ્ભવની કથા મળે છે. 10 પ્રજાપતિ પુત્રી સતીને શિવને પામવા માટે આકરું તપ કર્યું હતું. તપસ્યા પછી શિવ તેમનો સ્વીકાર કર્યો નહીં અને લગ્ન કર્યા, છતાં દક્ષ પ્રજાપતિ આ સંબંધોને સ્વીકાર કરી શક્યા ન હતા. આથી જ્યારે દક્ષ પ્રજાપતિ બૃહસ્પતિ શક્ર યજ્ઞનું આયોજન કર્યું હતું, ત્યારે તેમણે બધા દેવો તથા ગણમાન્યોને આમંત્રણ આપ્યું, પરંતુ શિવને બોલાવ્યા ન હતા. પિતા દ્વારા ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સાંભળીને સતી તેના ભાગ લેવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. શિવે ત્યાં જવા માટેનું સતીને કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં. મહાયજ્ઞમાં સતીને અપનાવો અનુભવ થયો. આયોજન દરમિયાન પતિની ટીકા સાંભળવાથી તેઓ ગુસ્સે ભરાયા. તેમણે યજ્ઞકુંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યાજી દીધા. જ્યારે શિવને આના વિશે જાણ થઈ ત્યારે તેઓ યજ્ઞસ્થળે ઘસી ગયા. સતીનું મૃત શરીર જોઈને તેઓ ગુસ્સે ભરાયા. તેમણે કુંડમાંથી દેહને બહાર કાઢ્યો અને તાંડવ નૃત્ય કરવા લાગ્યા. આના કારણે ત્રણેય લોકમાં હાહાકાર ફેલાઈ ગયો. યજ્ઞ સ્થળે હાજર દેવતાઓ તથા ઋષિમુનિઓ પોતાની તથા સૃષ્ટિની ચિંતા થવા લાગી. આ તબક્કે ભગવાન વિષ્ણુએ દરમિયાનગીરી કરી. તેમણે સતીના દેહ પર સુદર્શન ચક્ર છોડ્યું, જેના કારણે સતીના દેહના અનેક અંગ અને આભૂષણ અલગ અલગ સ્થળોમાં પડ્યા. તે જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વ લાવ્યા. તેમનું હૃદય આરાસુર પહાડ પર પડ્યું હતું. આ સ્થાનોને એક એક શક્તિ તથા ભૈરવ લઘુ સ્વરૂપ ધારણ કરીને સ્થિર થયા. અંબા મંદિરમાં કોઈ છબી કે પ્રતિમા સ્વરૂપે પૂજન નથી થતું. ગોખમાં વિશાસ્ત્રી યંત્ર છે, જેને સુવર્ણ જડિત આરાસની દિવાલમાં કાયબાની પીઠ જેવા આકારના ત્રાંબાના યંત્રે મઢવામાં આવ્યું છે, જેની ઉપર 51 બીજપત્ર અક્ષર અંકિત છે. મંદિરમાં તેની પૂજા થાય છે. આ ગોખ 1200 વર્ષ જૂનું હોવાનું અનુમાન છે.
હિન્દુઓના વિષ્ણુના 7મા અવતાર માનવામાં રામ જ્યારે સીતાને શોધવા માટે નીકળ્યા હતા ત્યારે અદ્ભુતાના જંગલોમાં શૃગી ઋષિએ રામ લક્ષ્મણને આરાસુર જઈને અંબાની આરાધના કરવાનું સૂચન કર્યું હતું. અંબાને પ્રસન્ન થઈને તેમણે અજય બાણ આપ્યું હતું. હિન્દુઓના પ્રચલિત અન્ય એક માન્યતા પ્રમાણે પાસેના જ ગબ્બર ગોખ ખાતે ભગવાન શ્રી કૃષ્ણની મુંડન વિધિ થઈ હતી. કૃષ્ણ એ વિષ્ણુના 8મા અવતાર પણ માનવામાં આવે છે. દાતાના પૂર્વ રાજવી પરમાર પરિવનને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય વંશના માનવામાં આવે છે. પરંપરાનું શાસન ઉજ્જૈન તથા માળવાની આસપાસ કેન્દ્રિત રહ્યું છે. જેઓ એક સમયે સમગ્ર કે મોટા ભાગના રાજપૂતના હાલનું રાજસ્થાન પર શાસન કરતા હતા, જેના કારણે પૃથ્વી પરમાર તળિયે ઉક્તિ પ્રચલિત થયો હતો. રિપોર્ટ ઓફ ધ એડમિશન ઓફ ધ ડેટા સ્ટેટ 1936 અને 37 પેજ નંબર. વિક્રમાદિત્ય વંશના રાજા ધરણી વરાએ પોતાની પાસ માત્ર સિંધ હાલ પાકિસ્તાનમાં પ્રાંત રાખ્યો અને પોતાના 9 ભાઈઓ વચ્ચે પોતાનું સામ્રાજ્ય વેચી દીધું. નવકોટા મારવાડ તરીકે પ્રચલિત થયું. ધરણી વરા તથા તેમના વંશજોએ લગભગ 300 વર્ષ સુધી સિંહ પર શાસન કર્યું. એ પછી મુસ્લિમોના આક્રમણ વધી જતા તેમણે અન્ય ખસવાતની ફરજ પડી. સિંધના તાત્કાલિક શાસન રાજા જસરાજ આસાસુર પર્વત ખાતે આવ્યા અને આસપાસના વિસ્તાર પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આમ ઈસવીસન 169માં દાતા રાજ્યનો પાયો રખાયો. ત્યારબાદ તેમના વંશજનોને આસપાસના રાજનો વિસ્તાર કર્યો અને શાસનને મજબૂત કર્યું. જ્યારે અકબર અને તેમના શાહજાદા સલીમને વચ્ચે અણબનાવ થયો ત્યારે તેમણે રાજપૂતાના અનેક રાજ્યો પાસે આશ્રમ માગ્યો, પરંતુ દિલ્હીના ડરથી કોઈએ તેમણે આશરો ન આપ્યો. પરંતુ દાતાના એ સમયે તારસંગોમાં રાજચિહ્ન પર લખાણ શણગાર સાધારનું પાલન કરતા તાત્કાલિક શાસક અસરકર્ણીને તેમણે આશ્રય આપ્યો. આગળ જતાં અકબર અને સલીમની વચ્ચે સમાધાન થયું. જ્યારે અકબરે આસણકારજીના આશ્રમ તથા દીકરાની કરેલી મદદ વિશે જાણ્યું તો તેઓ ખુશ થયા અને તેમને મહારાણાનો ખિતાબ આપ્યો અને શાહી લિબાસ મોકલ્યો. સલીમે પણ રજની વીંટી મોકલાવી હતી. અંગ્રેજોના કાર્યકાળ દરમિયાન પહેલાં તેમને 9 તથા પછી 11 બંદૂકોની સલામી આપવામાં આવતી. આઝાદી સમયે ભવાનીસિંહ પરમારના દાતાના શાસક હતા. તેઓ અંબાજી પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા હતા અને તેમને ખબર ઉપપક્ષ હતા. આઝાદી તથા વિલીનીકરણ સમયે વીપી મેનન મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ્સ સચિવ હતા. તેમણે તાત્કાલિક ગવર્નર જનરલ વતી રજવાડા સાથે વાટાઘાટ કરી હતી. વિલીનીકરણ થતાં ભાવનાસિંહ વિશે લખે છે. દાતા 347 વર્ગ માઇલના ફેલાયું રાજ્ય હતું, જેની વસ્તી 31,000 કરતાં થોડીક વધારે હતી. ગુજરાતના રાજ્યોના વિલીનીકરણ બાદ દાતાના મહારાણાઓ ભવાનીસિંહ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ ખૂબ જ ધાર્મિક હતા અને દિવસના અનેક કલાકો ધાર્મિક વિધિ તથા પૂજાપાઠ કાઢતા. દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સાંજે 8 વાગ્યાથી બીજા દિવસે સવારે 9 વાગ્યા સુધી તેમની પૂજા વિધિ ચાલતી. રાજ્યની 80% વસ્તી ભીલોની હતી, જે બોમ્બે સરકારનો કાયદો અને વ્યવસ્થા માટે મુશ્કેલરૂપ હતા. અમે વ્યાકુળ હતા, છતાં મહારાજની ઈચ્છા વિરુદ્ધ કશું કરવા માગતા ન હતા. 7 ઓક્ટોબર 1948ના દિવસે મહારાણાએ મને પત્ર લખીને જાણ કરી કે ધાર્મિક મનોવૃત્તિ થતાં લૌકિક બાબતોમાં રસ ન હોવા કારણે તેઓ રાજ્યકાર્યને ધ્યાન નથી આપતા. તેમણે વિનંતી કરી કે તેમના પુત્રને શાસક તરીકે સ્વીકારવામાં આવે, જેઓ તેમના દેખાતા વારસ હતા. ભારત સરકારે આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને નવા શાસકે પૃથ્વીરાજ સિંહ 16 ઓક્ટોબર 1948ના વિલીનીકરણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા અને 6 નવેમ્બર બોમ્બે સરકારે રાજ્યનો કારભાર સંભાળી લીધો. આ પછી નવા વિવાદનો જન્મ થયો. અંબાજી મંદિરની માલિકી અને કાની પ્રશ્ન ઊભો થતાં પૃથ્વીરાજ સિંહ તાત્કાલિક મિનિસ્ટર ઓફ સ્ટેટ એચ ગોપાલ સ્વામી
આયકર અને તે પછી ડૉક્ટર KNJ કાંજે તથા V વિશ્વનાથ સાથે આ મુદ્દે પત્રાચાર કર્યા. પરમાર પરિવાર માટે આ મુદ્દો લાગણી સાથે જોડાયેલો હોય. પૃથ્વીસિંહ રાષ્ટ્રપતિને પત્ર લખીને આ મુદ્દો સુપ્રીમ કોર્ટને રિફર કરવા વિનંતી કરી. આ અંગે કેસ ચાલી જતા મંદિરનો કબજો પાલનપુરમાં પ્રાંત અધિકારી સોંપી દેવા માટે જણાવવામાં આવ્યું. એ પછી તાત્કાલિક બોમ્બે સરકાર દ્વારા મંદિરનો કબજો લઈ લેવામાં આવ્યો. ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્રના વિભાજનના પડકારાની વચ્ચે તાત્કાલિક બોમ્બે સરકાર HK દાસ કલેક્ટર તથા V બાબુલાલ ગંગારામ જોશી ગુજરાત હાઈકોર્ટ દ્વારા 17 માર્ચ 1960ના રોજ ઠરાવ દ્વારા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 હેઠળ શ્રી આરાસુરી અંબાજી માતાનું દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. વહીવટીય વ્યવસ્થા પ્રમાણે બનાસકાંઠાના કલેક્ટર ટ્રસ્ટના ચેરમેન બન્યા. તેમાં અન્ય અધિકારીઓ તથા સભ્યોને નીમવાની જોગવાઈ કરવામાં આવી. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પણ આ વ્યવસ્થા યથાવત રહેવા પામી હતી. સમયાંતરે ટ્રસ્ટની મેનેજિંગ કમિટી દ્વારા સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ઉપક્રમો હાથ ધરવામાં આવે છે. આઝાદી પછી પણ અંબાજી યાત્રાધામ ખાતે દાતાના પૂર્વ રાજવી પરિવારનું મહત્ત્વ યથાવત છે. દર વર્ષે નવરાત્રિના અષ્ટમીના દિવસે દાતાના રાજવી પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. સાંજે સૌ પહેલાં પરમાર પરિવાર દ્વારા યજ્ઞમાં શ્રીફળની આહુતિ આપવામાં આવે છે. એ પછી યાત્રિકો શ્રીફળ હોમે છે. 1970માં પૃથ્વીરાજસિંહ દ્વારા ફરી એક વખત દાતાના કોર્ટમાં માલિકી હકનો દાવો કરવામાં આવ્યો. વર્ષ 2022માં આ કેસને કાઢી નાખતા અદાલતે અવલોકન હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા એક દાયકા પછી કેસ દાખલ કરવામાં આવ્યો તેને લંબાવવાને બદલે પાછો ખેંચી લેવો જોઈતો હોય એમને કરીને અરજદાર બચકાવતા અને અદલાવતા સમય નાણાં વેડફાડ્યા હતા. ન્યાયાધીશ પૂર્વ રાજવી પરિવારને ₹50,000નો દંડ પણ ફટકાર્યો હતો. ટ્રસ્ટ દ્વારા 30 જેટલા મંદિર, પરિસરગ્રામ, ભોજનાલય, વિશ્રામગૃહ, હોસ્પિટલ, સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે મહાવિદ્યાલય, 1970 કોલેજ, 1991નું સંચાલન કરવામાં આવે છે. 350થી વધુ સુવર્ણકળ ધરાવતું તે દેશનું એકમાત્ર શક્તિપીઠ છે. બોલો જય મા અંબેની જય. જય માતાજી. બોલો જય અંબે.